નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ અને પેરામેડિકલના ઓલ કોર્સની અંદર છે એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। એટલે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે, જેમાં કઈ કોલેજમાં કેટલી બેઠકો છે, પિન ખરીદી અને રજિસ્ટ્રેશન ઘર બેઠા તમે કઈ રીતે કરી શકશો અને એડમિશનને લગતી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો મિત્રો, શૈક્ષણિક વર્ષ 2025-26 માટે જે પ્રથમ વર્ષની અંદર તમારે ફિઝિયોથેરાપી છે, બીએસસી નર્સિંગ છે, જીએનએમ છે, એએનએમ છે, નેચરોપેથી છે, બીએએસએલપી છે જેવા અનેક કોર્સની અંદર જે પેરામેડિકલના કોર્સ છે એમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો ગુજરાત બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ છે, કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટ છે, એની અંદરથી તમે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, તો જ તમે પ્રથમ વર્ષની અંદર પેરામેડિકલની અંદર પ્રવેશ મેળવી શકશો। જેમાં પિન વિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશનનો કાર્યક્રમ જોઈએ તો કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી છે 29/5/2025 સવારના 11 કલાકથી થશે અને 11/6/2025 સાંજે 4 કલાક સુધી તમે પિનની ખરીદી કરી શકશો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ કરવા માટે છે મિત્રો 29/5/2025 થી બપોરના 12 વાગ્યાથી ચાલુ થશે અને 12/6/2025 સાંજના 4 કલાક સુધી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ કરી શકશો। ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા જવાનું રહેશે, જે 31/5/2025 સવારે 10 કલાકથી ચાલુ થશે અને 13/6/2025 સાંજના 4 કલાક સુધીમાં તમારે છે હેલ્પ સેન્ટરે રૂબરૂ જઈ અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે। ઓનલાઈન પિન છે મિત્રો તમારે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી મેળવવાનો રહેશે, જે medadmgujarat.org એ વેબસાઇટ છે, એના ઉપર 1000 રૂપિયા ફી ભરી તેમાંથી તમારે યુઝર આઈડી અને પિન મેળવવાનો રહેશે। ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશનની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 એવી રીતે બે પાર્ટની અંદર ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ તમારે કેવી રીતે ભરવું, ઓનલાઈન પાર્ટ 1ની અંદર ફોર્મ કેવી રીતે ભરવું, ઓનલાઈન પાર્ટ 2ની અંદર ફોર્મ કેવી રીતે ભરવું, એ તમામ પીડીએફ છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેમાં તમારે કઈ રીતે ફોર્મ ભરવું એની પીડીએફ આપેલી છે, એ ડાઉનલોડ કરી ઘર બેઠા પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અત્યારે હાલમાં છે મિત્રો સરકારી અને ખાનગી જે સંસ્થાઓ છે એની બેઠકો નીચે મુજબ છે, જેની આજે આપણે માહિતી મેળવવાના છીએ। તો સૌ પ્રથમ જોઈએ બીએસસી નર્સિંગ માટે, એમાં ગવર્મેન્ટ કોલેજો 8 છે, જેમાં 400 બેઠકો રહે છે, જેમાં સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી કોલેજો જોઈએ તો કે 280 છે, જેમાં બેઠકો છે મિત્રો 14,115 જેટલી રહે છે। જીએનએમ ની વાત કરીએ તો કે ગવર્મેન્ટ કોલેજો 24 છે, જેમાં 915 બેઠકો છે। સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે મિત્રો 364 છે, જેમાં 18,380 બેઠકો છે। એએનએમ ની વાત કરીએ તો કે ગવર્મેન્ટ કોલેજ 30 છે, જેમાં 650 બેઠકો રહે છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે 283, જેમાં 10,190 બેઠકો રહે છે। બીપીટી ની અંદર ગવર્મેન્ટ 5 કોલેજો છે, જેમાં 380 બેઠકો છે અને બીપીટીની સેલ્ફ ફાઇનાન્સ 72 કોલેજો છે, જેમાં 4,555 બેઠક છે। બીપીઓની અંદર ગવર્મેન્ટ કોલેજ 1 છે, જેમાં 10 બેઠક છે। બીઓટીની અંદર ગવર્મેન્ટ કોલેજ 1 છે, જેમાં પણ 10 બેઠક છે। બીઓની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 9 છે, જેમાં 310 બેઠક છે। બીએનવાયએસની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 1 છે, જેમાં 30 બેઠક છે। બીએએસએલપીની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 3 છે, જેમાં 50 બેઠકો રહે છે। આવી રીતે છે મિત્રો સરકારી અને પ્રાઇવેટ ગુજરાતની અંદર 1082 કુલ સંસ્થાઓ છે અને કુલ બેઠકો છે મિત્રો 49,995 ગુજરાતની અંદર સરકારી અને ખાનગી કોલેજોની અંદર તમામ પેરામેડિકલ કોર્સ માટે રહેશે। તો દરેક વિદ્યાર્થીને પ્રવેશ સમિતિની વેબસાઇટ છે, જે medadmgujarat.org એ નિયમિત રીતે તમારે જોવાની રહેશે અને કોઈ પણ પ્રશ્ન હોય, સમસ્યા હોય અથવા તો રજૂઆત તમારે કરવી હોય તો પ્રવેશ સમિતિનું ઈમેલ આઈડી અહીં આપેલું છે, એના ઉપર ઈમેલથી તમે જાણ પણ કરી શકશો અને તમામ પ્રશ્ન, સમસ્યા અને રજૂઆત કરી શકશો। તો આવી રીતે છે મિત્રો સરસ મજાના પેરામેડિકલની અંદર જે મિત્રોને જીએનએમ, એએનએમ, બીએસસી નર્સિંગની અંદર પ્રવેશ મેળવવો હોય એવા મિત્રોને 11/6/2025 સાંજના 4 વાગ્યા સુધીમાં પિનની ખરીદી કરવાની અને 12/6/2025 સાંજના 4 કલાક સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ કરવાના અને 13/6/2025 સાંજના 4 કલાક સુધીમાં રૂબરૂ હેલ્પ સેન્ટર ખાતે જઈ
અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની. એ ફોર્મ તમારે કેવી રીતે ભરવો એની સ્ટેપ બાય સ્ટેપની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઈશ. એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આવી રીતે છે મિત્રો, સરસ મજાના પેરામેડિકલના ફોર્મ ચાલુ થવાના છે. જો માહિતી તમને ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.